મારે એક ન્યાયનો આ વિડીયો મારી જાતે બનાવીને હું મૂકું છું. હું કામે કે મારી મામાની જમીન બેડા છે એ નવનીતભાઈ સરપસ બગડાણાના, બરોબર, આ બગડાણાના આજે ઈ રોવે છે. અમે 1.5 વર્ષથી રોઈ છીએ. એનું કારણ હું તમને એક કહું, બધા સમાજને કહું છું, એવું નથી એક સમાજને, બધા સમાજને કહું છું. એક કારણ કે આજે મારી હારે 1.5 વર્ષ પહેલા મારી મમ્મીની જમીન, મારા મામાના ઘરની જમીન છે 155 નંબર, 172 વીઘા, એમાં છે ડુંગરો. એની અંદર આ નવનીતભાઈ સરપંચ, પોતે સરપંચ નથી, એના ભાભી સરપંચ છે, પણ આ સરપંચ કહીને મારી ત્યાંથી બહુ ઝાઝુ મોટું કૌભાંડ કર્યું છે. હું આંકડો કહીશ ને તો તમને બધાને એમ થાય કે આ શું છે એમ. અને અત્યાર સુધી હું એટલે નહોતી બોલી કે મને દાંત ધમકીના ફોન હતા. અને નવનીતભાઈને મેં સરપંચને ફોન કર્યો અને એને જ આ કામ કર્યું છે. હેલો નવનીતભાઈ, તો મારે એની જોડે વાત કરવી હતી. પાયલ વઘાસિયા બોલું છું કામરેજથી. હા કરો. હા નવનીતભાઈ, પાયલ વઘાસિયા બોલું. સાહેબ હવે તો કયો, મેં સવારમાં તમારી જોડે વાત કરી હતી. મને આ તમે હું છે આ કોના પરમિશન થી મારી અહીંયા માટી કાઢી, હવે તો કયો સાહેબ? બેન, મારી તબિયત બરોબર નથી. હું નિરાતે તમને બધું જે કાંઈ હશે એ તમને કહીશ. સાહેબ જરીક કહી દો ને તો મને હેલ્પ કરો. એમની બેન, હું હોસ્પિટલમાં એડમિટ છું. એ તો તમે જોવો, બધું તમે જોવો છો મીડિયામાં. મારી તબિયત છે બરોબર નથી ભાઈ, મને ખબર છે. એટલે આ તો શું છે મારું ફોન છોકરા ક્યારે ઉપાડતા છે બેન? તો હું તમારી જોડે વાત કરું સાહેબ. મારી જોડે હું 1.5 વર્ષ આમાં મારી હારે કેટલું મોટું ભ્રષ્ટાચાર થયેલું છે. કઈ નહીં બેન, જે સાચું હું તમારી હારે તમારે જે કાંઈ છે ને સત્ય છે હું તમને. તો તમે મારી હારે રહેશો ને સાહેબ? હા 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 તો કઈ નહીં સાહેબ, મને આનું મને એક આપજો તમે મને આનું. હા ઓ બેન, કોને કર્યું, તમે કોના કેવાથી કર્યું છે મને જરીક કહેજો. હું હોસ્પિટલેથી બેન મને રજા મળી જાય હું સામેથી તમને ફોન કરીશ, બરોબર? ઓકે સાહેબ, ઓકે. હા હા. આમાં